નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસરે સરદાર 150 યુનિટી માર્ચ અંતર્ગત રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ રાષ્ટ્રીય પદયાત્રાનું સિનોર તાલુકામાં 2 ડિસેમ્બરના રોજ આગમન થનાર હોય તેની તૈયારીઓના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા સિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, કરજણ SDM, સિનોર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં સંકલન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિનોર તાલુકાના ગામોના સરપંચો, તલાટીઓ અને ભાજપના હોદ્દેદારોને વધુમાં વધુ લોકો આ પદયાત્રામાં જોડાય તે પ્રમાણે આયોજન કરવા સૂચન કરાયું। આ મીટિંગમાં સિનોર તાલુકાના ગામોના સરપંચો, તલાટી કમ મંત્રીઓ અને ભાજપના હોદ્દેદારો તેમજ સિનોર PI પણ ઉપસ્થિત રહ્યા હતા। કૃણાલ દરજી, સિનોર। સરદાર પટેલ સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર તમામ વિધાનસભાઓની અંદર યુનિટી માર્ચ કરવામાં આવી, તેમજ અત્યારે ગુજરાતની અંદર યુનિટી માર્ચ જે રાષ્ટ્રીય પ્રોગ્રામ જે જાહેર કરવામાં આવ્યો છે, પ્રોગ્રામના ભાગરૂપે આજે કરજણ, સિનોર અને પોર વિધાનસભાની અંદરથી 2 દિવસ સતત અહીંયાથી જે યાત્રા નીકળવાની છે, એની અંદર સમગ્ર ભારતની અંદરથી અલગ અલગ રાષ્ટ્રીય મહાનુભાવો અહીંયા પધારવાના હોય, માનનીય રાજ્યપાલ ગુજરાતના પણ પધારવાના હોય। એટલે અમારા માટે ખૂબ આનંદની વાત છે કે અમારા વિસ્તારની અંદર 2 દિવસથી જ્યારે આ યાત્રા નીકળતી હોય અને એના વ્યવસ્થાના ભાગરૂપે આજે અમારી વિધાનસભાની સંકલન સમિતિ, માનનીય SDM, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, તેમજ ગામના સરપંચશ્રીઓ અને તલાટીશ્રીઓ અને આગેવાનો સાથે એક મિટિંગ રાખવામાં આવી અને આ યાત્રા સફળ બને અને મોટા ભાગના લોકો આ યાત્રાની અંદર જોડાય અને યાત્રાને સફળ બનાવવાની વાત માટે આજે અહીંયા બધા એકત્રિત થયા હતા। મને વિશ્વાસ છે કે આ વિધાનસભાની અંદર આજે યુનિટી માર્ચ જે સરદાર પટેલ સાહેબની આ યાત્રા જે અહીંથી જઈ રહી છે એના સ્વાગત માટે તમામ વિધાનસભાના લોકો અહીંયા એકત્રિત થઈને એમનું સ્વાગત કરશે। Subscribe now and press the bell icon. Never miss an update.